નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં ટેટ 1-2 માટે. જો તમે તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો, બરાબર. તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે. તો હવે આપણે NEP 2020નો ફરી એકવાર વિડીયો લઈને આવી ચૂક્યા છીએ. એકવાર બનાવેલો છે, પણ જો તમે ના જોયો હોય તો સળંગ શિક્ષણના વર્તમાન પ્રવાહોની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ખૂબ જ પૂછાય છે. તો ફરી એકવાર લઈને આવી ચૂક્યા છે. તો સૌથી પહેલાં એની વ્યાખ્યા જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે આને આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 કહીએ છીએ. એ ભારતના શિક્ષણ પ્રણાલીમાં ધરખમ પરિવર્તન લાવવા માટે ભારત સરકાર દ્વારા જાહેર કરાવેલા એક વ્યાપક દસ્તાવેજ કહીએ છીએ. તેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય મૂળોમાં સ્થાપિત 21મી સદીના કૌશલ્યોમાં સજ્જ અને તમામ વિદ્યાર્થીઓ માટે સમાન ગુણવત્તાયુક્ત અને સર્વસમાવેશક શિક્ષણ પ્રદાન કરવાનું છે. એટલે બધા વિદ્યાર્થીઓને અહીંયા સમાવેશ કરવાની વાત કરેલી છે. આ નીતિ 1986 જે બીજી શિક્ષણ નીતિ કહેવામાં આવે છે, બરાબર. કઈ શિક્ષણ નીતિને પછાડીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો જે બીજી નીતિ જે છે 1986ને, બરાબર, એના પછી આપણે 2020ની જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થઈ છે, બરાબર. બીજી કઈ હતી? 1986 વાળી, બરાબર. નેક્સ્ટ આગળ વાત કરીએ. મુખ્ય લક્ષણો એટલે કે મૂળ તત્વો, કી ફીચર શું છે? તો એના શૈક્ષણિક માળખામાં પરિવર્તન આવ્યું છે. કે પહેલાં તમને ખબર છે કે 10+2, બરાબર, ધોરણ 10 પછી 11-12 હતું, બરાબર, બોર્ડ હતું. તો હવે 10+2ને બદલીને શું કર્યું છે? નવું જ માળખું અહીંયા લાગુ કર્યું છે, 5+3+3+4. તો આ માળખું તમને પૂછાઈ શકે છે, બરાબર. તો આ માળખું તમે ખાસ મગજમાં ફિટ કરી લેજો. આવા માળખામાંથી તમને કોઈ પણ પૂછે કે આ 3 શું છે, બરાબર, આ 3 શું છે, અને 4 ચોથો જે છે એ કયો સ્ટેજ કહેવામાં આવે છે? તો અહીંયા તમને ખાસ જણાવી દઉં, બરાબર. આ જે નવું માળખું જણાવ્યું છે એ ટેટ 1-2 માટે ખૂબ જ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, બરાબર. સાથે લખેલું જ છે આપણે, જેથી તમને યાદ રહે. તો પહેલાં જે 5 વર્ષ છે એને ફાઉન્ડેશનલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એ ફાઉન્ડેશનલ સ્ટેજ છે. તો એમાં ધોરણ 3થી 8 વર્ષના બાળકો આવશે. એમાં 3થી 8 વર્ષમાં જે 3 વર્ષ શું હશે? બાલવાટિકા અને પ્રી સ્કૂલ, એ શું હશે? 3 વર્ષ હશે, બરાબર. ત્યાર પછી ધોરણ 1 અને 2, બરાબર, ધોરણ 1-2 શું હશે? તેના પછીના સ્ટેજ હશે. એટલે ટોટલ કેટલા થયા? 5 વર્ષ થયા, બરાબર. તો એ 5 વર્ષ, બરાબર. નેક્સ્ટ આપણે યાદ રાખીએ તો આ જે છે એ શિક્ષકો માટે એક પાયાનું જ્ઞાન કહી શકાય. 5 આપણે ચર્ચા કરી. હવે 3 એટલે કે પ્રિપેરેટરી સ્ટેજ, જેમાં ધોરણ 8 વર્ષથી લઈને 11 વર્ષના બાળકોનો સમાવેશ થતો હોય છે, જેની અંદર ધોરણ 3, 4 અને 5 આવી જાય. તો એમાં કયું જ્ઞાન આપવામાં આવે છે? તો પ્રથમ ભાષા, ગણિત અને પર્યાવરણનું શિક્ષણ તેની અંદર આપવામાં આવે છે, બરાબર. ત્યાર પછી +3 બીજું 3 વર્ષ છે, એમાં મધ્યમ સ્ટેજ, જેની અંદર 11થી લઈને 14 વર્ષના બાળકોનો સમાવેશ થશે, જેમાં ધોરણ 6, 7 અને 8 આવશે, જેમાં વિજ્ઞાન, ગણિત, કલા, સમાજ વિજ્ઞાન, માનવશાસ્ત્રનો અભ્યાસ, એ બધાનો સમાવેશ થાય છે. તો હવે તમને બીજું એક વસ્તુ કહી દઉં કે ધોરણ 6થી તમને વ્યાવસાયિક શિક્ષણ પણ આપવામાં આવશે, બરાબર. વોકેશનલ એજ્યુકેશન અહીંયા લખેલું નથી, પણ હું તમને કહું છું એટલે તમારે યાદ રાખી લેવાનું છે કે NEP 2020માં પણ આ લખેલું છે, બરાબર, કે ધોરણ 6થી તમને વ્યાવસાયિક શિક્ષણ એટલે કે વોકેશનલ એજ્યુકેશન પૂરું પાડવાની વાત કરેલી છે. અને જે આ લક્ષ્યાંક જે છે 2030ની સુધીમાં હાંસલ કરવાની વાત પણ કરેલી છે. તો એ પણ મગજમાં ફિટ કરી લેજો, બરાબર. નેક્સ્ટ આપણે આગળ ચોથો જે તબક્કો છે કે 5+3+3+4. હવે જો ચોથો તબક્કો છે, ચોથો સ્ટેજ છે, અને આપણે સેકન્ડરી સ્ટેજ તરીકે ઓળખીએ છીએ. એમાં જે 14થી 18 વર્ષના બાળકો અહીંયા સમાવેશ થશે, જેની અંદર ધોરણ 9, 10, 11, 12 જોવા મળશે. એમાં બાળકને શું છે? વિષયની પસંદગી વધુ થાય છે, અને લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી, તમને જે મુજબ તમારી મરજી મુજબ તમને જે વિષય પસંદ હોય, બરાબર, વિષય પસંદગીનો એ તમને ઓપ્શન આપવામાં આવશે, બરાબર. તો હવે આપણે આગળ વાત કરીએ. તો આની અંદર NEP 2020ની અંદર બીજી ઘણી પણ વસ્તુઓ વાત કરેલી છે કે ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી, FLNની વાત કરેલી છે. તો યાદ રાખજો,
FLN એટલે ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી. એમાં ધોરણ 3 સુધી તમામ બાળકો લખી શકે, વાંચી શકે અને પાયાની જે ગણતરી છે એ કરી શકે. તો એ ક્યારે કરી શકે? ધોરણ 3 સુધીની અંદર આ વાત કરેલી છે. એનું કૌશલ્ય પ્રાપ્ત કરે તે લક્ષ્ય કરેલું છે. એમાં નિપુણ ભારત પણ નિપુણ ભારત મિશન પણ આના હેઠળ શરૂ કરાયું છે. તો નિપુણ ભારત મિશન ઉપર આપણે એક ટોપિક જરૂરથી આગળથી જોઈ લીધેલો છે, તો એ ખાસ ચેક કરી લેજો. નિપુણ ભારત મિશન જે શૈક્ષણિક જે વર્તમાન પ્રવાહ છે એનો જ એક ટોપિક છે, બરાબર. પહેલાં આપણે ચર્ચા કરેલી જ છે, પણ તો એકવાર પ્લેલિસ્ટમાં જઈને આ ખાસ ચેક કરી લેજો. તો આ ટેટ 1 માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, બરાબર. ધોરણ 3 સુધી તમામ બાળકોને વાંચતા, લખતા અને બેઝિક જે ગણતરી છે એ કરતાં આવડવું જોઈએ. પછી માતૃભાષામાં શિક્ષણ વાત કરેલી છે કે બાળક જે છે એ ઓછામાં ઓછા ધોરણ 5 સુધી અને પ્રાધાન્ય આપણે કહીએ ધોરણ 8 અને તેથી વધુ શિક્ષણમાં જે માધ્યમ છે એ માતૃભાષા એટલે કે પ્રાદેશિક ભાષામાં રાખવું એવું કીધું છે, બરાબર. જેના લીધે શિક્ષકોએ અહીંયા ભાષા સજ્જતા પર વધારે ભાર મૂકવો રહેશે. ત્યાર પછી વ્યવસાયિક શિક્ષણ, બરાબર. તો મેં હમણાં શું કીધું કે વ્યવસાયિક શિક્ષણ ક્યારે, વોકેશનલ એજ્યુકેશન ક્યારે વાત કરી? તો ધોરણ 6થી જ તમને વ્યવસાયિક શિક્ષણનો પ્રારંભ અને તેમાં ઇન્ટર્નશીપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તમને એવું MCQ પૂછશે કે ક્યારથી કયા ધોરણથી વ્યવસાયિક શિક્ષણ અને ઇન્ટર્નશીપની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે? તો ધોરણ 6 તમારે જવાબ આવવો જોઈએ. તમને ટેટ 1ની આવનારા પેપરમાં તમને આ પ્રશ્ન અચૂકથી જોવા મળશે, એટલે તમે ખાસ તૈયારી કરી લેજો, બરાબર. અને રિવિઝન જે વિદ્યાર્થીઓ નથી કરતા ને એ વિદ્યાર્થીઓ જ અહીંયા રહી જવાના છે. હવે સર્વગ્રાહી પ્રગતિકાર એટલે કે HPC તરીકે ઓળખવામાં આવે, હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર તરીકે ઓળખવામાં આવે. એવું નહીં કે બાળકનો એક જ વસ્તુ પર જે બાળક બરાબર એક જ વસ્તુ કરતો હોય તો એનો પ્રોગ્રેસ કાર જે વાર્ષિક પરીક્ષાના અંતે હોય એવું નહીં, પરંતુ અહીંયા જે પ્રોગ્રેસ કાર જે છે એ સતત બધા જ બાબતોનો, બાળકને કઈ નબળાઈઓ છે, કયા વિષયમાં સારો છે, બધી જ બાબતોનો એક પ્રોગ્રેસ કાર્ડ જે છે ને એને આપણે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. એમાં માત્ર માર્ક્સને બદલે નહીં, પરંતુ વિદ્યાર્થીની સર્વાંગી પ્રગતિ એટલે કે શારીરિક આવી જાય, માનસિક આવી જાય અને એની અંદર કયા કયા કૌશલ્યો છે એનું આપણે કેવું કહીએ 360 ડિગ્રી અહીંયા મૂલ્યાંકન કરવાની વાત કરેલી છે, બરાબર. જે આ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ છે એમાં 360 ડિગ્રી મૂલ્યાંકનની વાત કરેલી છે. તો આ પણ તમારે એટલો ઇમ્પોર્ટન્ટ જે MCQ આમાંથી પૂછાઈ શકે છે, બરાબર. તો આ મૂલ્યાંકનની પદ્ધતિ સમજવી અહીંયા ખૂબ જ જરૂરી બની જાય છે. તો 360 ડિગ્રી વાત કરેલી છે. ત્યાર પછી શિક્ષક શિક્ષણમાં પરિવર્તન કે 2030 સુધીમાં શું કીધું છે કે 2030 સુધીમાં શિક્ષક બનવા માટેની જે લઘુત્તમ લાયકાત છે કે અત્યાર સુધી તો શું હતું તમને ખબર હશે કે 2 વર્ષનું BEd ચાલતું હતું, બરાબર. પરંતુ હવે શું થશે કે એકીકૃત એટલે કે ઇન્ટિગ્રેટેડ BEdનો કોર્સ જે 4 વર્ષનો થઈ જશે, બરાબર. આ લક્ષ્ય ક્યાં સુધીમાં વાત કરેલી છે કે 2030 સુધીમાં શિક્ષક બનવા માટે લઘુત્તમ જે લાયકાત હશે એ 4 વર્ષનું એકીકૃત BEd કરેલું હશે તો જ એ લાગુ પડશે. પછી શિક્ષણ પર ખર્ચ એટલે કે એક્સપેન્ડિચર એટલે કે શિક્ષણ પર ખર્ચ કેટલો કરશે? તો અહીંયા જે શિક્ષણ ક્ષેત્રે જાહેર ખર્ચે GDPના કેટલા 6%, કેટલા ટકા? 6%. તો આપણે જે આ 60 પોઈન્ટ શીખ્યા એમાંથી એક MCQ તો તમને ચોક્કસથી હું કહી શકું કે એક MCQ તો તમને આવશે. કાં તો તમને પેટર્ન પૂછે કે જે નવું જે માળખામાં ફેરફાર થયો તો 5+3+3+4 એમાંથી 4 કયો છે, સેકન્ડરી સ્ટેજ છે, કયા ધોરણ સુધી લાગુ પડે, તો એ પણ આપણે યાદ રાખવાનો છે, બરાબર. હવે એનું મહત્ત્વ શું છે? તો મહત્ત્વ જોઈ લઈએ. તો કે સર્વાંગી વિકાસ કે બાળક જે છે નીતિ માત્ર નહીં એટલે કે નોલેજ ઉપર નથી અહીંયા ફોકસ કરતા, એના કૌશલ્ય એટલે કે સ્કિલ ઉપર, બાળકને કઈ કઈ ક્ષમતાઓ રહેલી છે, બાળકના જે નૈતિક મૂલ્યો એટલે કે એથિકલ વેલ્યુ એ બધા ઉપર અહીંયા એના વિકાસ ઉપર અહીંયા ભાર મૂકતું જોવા મળે છે. પછી સમાનતા અને સર્વસમાવેશક એટલે કે સામાજિક આર્થિક રીતે પછાત વર્ગના જે પણ વિદ્યાર્થીઓ છે દરેક વિદ્યાર્થીઓ માટે સમાન તક પૂરો પાડવો અને દરેક વિદ્યાર્થીઓનો સમાવેશ કરીને અહીંયા શિક્ષણ આપવાની વાત કરેલી છે.
ત્યાર પછી નિર્ણાયક વિચારસરણી એટલે કે ક્રિટિકલ થિંકિંગ. બાળક માત્ર ગોખણપટ્ટીવાળું બને નહીં અને બાળક સમજણ દ્વારા અને એને વિશ્લેષણાત્મક વિચારસરણીને પ્રોત્સાહન કરે એવું અહીંયા વાત કરેલી છે. પછી ભારતીય મૂલ્યો કે ભારતની જે સંસ્કૃતિ છે, પરંપરાઓ છે, ભાષા છે એ પ્રત્યે વિદ્યાર્થીઓમાં ગર્વની ભાવના પેદા થાય, બરાબર, એ જ્ઞાનનું સંવર્ધન કરે, તો એની પણ અહીંયા એનઈપીમાં વાત કરેલી છે. પછી તકનીકી એકીકરણ એટલે કે શિક્ષણ ક્ષેત્રમાં અહીંયા ટેકનોલોજીનો ઉપયોગ વધારે કરી શકીએ, જેમાં દીક્ષા પ્લેટફોર્મ એક ખૂબ જ અહીંયા ભાગ વધી શકે. દીક્ષા પ્લેટફોર્મનો અહીંયા ભાગ વધારવાની વાત અહીંયા કરેલી છે, બરાબર. તો આપણે એકવાર વિડીયો જોઈ ચૂક્યા છે, પરંતુ આ ફરીથી વિડીયો જોઈએ છે. ફરીથી કહું છું કે આ ફરીથી વિડીયો બનાવ્યો છે, બરાબર, તમારા માટે સ્પેશિયલ બનાવ્યો છે. તમે પ્લેલિસ્ટમાં જઈને જોવો હોય તો જોઈ શકો છો, બરાબર. તો હવે અહીંયા સિદ્ધાંત મોડેલ એટલે કે ચરણો કયા કી પ્રિન્સિપલ પર આધારિત છે? તો એનઈપી 2020 નીચેના સિદ્ધાંત ઉપર આધારિત છે કે સન્માન અને વિવિધતાની ઓળખ, દરેક બાળકની અનન્ય ક્ષમતાઓનું સન્માન કરવું. દરેક બાળકમાં અલગ અલગ ક્ષમતાઓ રહેલી છે, તો એનું આપણે સન્માન કરવું જોઈએ. બીજું છે સંપૂર્ણ સમાનતા એટલે કે તમામ વિદ્યાર્થીઓને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ પૂરી પાડવી એ આપણી જવાબદારી છે. પછી જવાબદારી એટલે કે શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સી હોવું જોઈએ અને પોતાની જે જવાબદારી છે એ સુનિશ્ચિત કરવી જોઈએ. સર્વાંગી શિક્ષણ એટલે કે હોલિસ્ટિક એજ્યુકેશન એટલે કે બધી જ બાજુનું એજ્યુકેશન, માત્ર એવું નહીં કે બુકમાં જે જ્ઞાન આપ્યું છે, બરાબર, એ જ જ્ઞાન બાળકોને ખાલી આપીએ એટલું નહીં. બાળક કલા ક્ષેત્રે, બરાબર, ડ્રોઈંગ કરતા શીખે, આર્ટ શીખે, તો બધી જ બાજુનું કલા અને વિજ્ઞાન, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ વચ્ચેનો કડક ભેદોને દૂર કરવા, બધી જ બાજુનું વિકાસ તમારે અહીંયા કરવાનો છે, સર્વાંગી શિક્ષણ આપવાનું છે. સતત મૂલ્યાંકન એટલે કે કન્ટિન્યુઅસ અસેસમેન્ટ. એવું નહીં કે વાર્ષિક પરીક્ષાના અંતે તમારે એવું પહેલાં હતું ને કે વાર્ષિક પરીક્ષાના અંતે તમને કે આ પ્રકારનું પ્રોગ્રેસ કાર્ડ, તો એવું નહીં, પરંતુ હવે સતત મૂલ્યાંકન કરતો રહેશે શિક્ષક. તો વિકાસના દરેક તબક્કે સતત નિરીક્ષણ અને મૂલ્યાંકન પર ભાર મૂકવામાં વાત કરેલી છે એનઈપી 2020ની અંદર, બરાબર. ઉદાહરણો જોઈએ કે શૈક્ષણિક પદ્ધતિ છે, તો જૂનું પદ્ધતિ હતું એની અંદર શું હતું કે શિક્ષક દ્વારા લેક્ચર પદ્ધતિ અને ચોક્કસ પાઠ્યપુસ્તકનું અનુસરણ એટલે કે જે પણ બુકની અંદર આપેલું હતું પાઠ્યપુસ્તકમાં એ પ્રમાણે શિક્ષક ભણાવતા હતા. પરંતુ એનઈપી આવવાથી શું ફેરફાર થયો છે? તો કે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ બની ગયું છે. એક્ટિવિટી બેઝ લર્નિંગ એટલે કે પ્રવૃત્તિ તમને કરાવશે અને શિક્ષણ આપશે, બરાબર. જેમ કે ગણિત શીખવવા માટે રમકડા, ઈંટે કપચીનો ઉપયોગ એટલે કે ટોય પ્લે બેઝ પેડાગોજી તમને શીખવવામાં આવશે. પછી ભાષા શિક્ષણની વાત કરીએ તો જૂના મોડેલમાં શું હતું કે માત્ર અંગ્રેજી અથવા રાજ્ય ભાષા ઉપર ભાર મૂકવામાં આવતો, પરંતુ અહીંયા એનઈપીના આવવાથી ધોરણ 3ના વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન, માતૃભાષા જે ગુજરાતીમાં જ શીખવવું અને એની અન્ય ભાષાઓનો પણ પરિચય કરાવવો એ ખૂબ જ અગત્યનું બની જાય છે. ત્યાર પછી મૂલ્યાંકનની વાત કરીએ તો જૂના મોડેલ પ્રમાણે કે જે જૂનું બોર્ડ હતું 10+2 હતું, એમાં વર્ષના અંતે લેખિત પરીક્ષાના માર્ક્સ આપવામાં આવતા, પરંતુ એનઈપીના આવવાથી તમારું 360 ડિગ્રી 360 જે મૂલ્યાંકન છે એ કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીનું સ્વમૂલ્યાંકન, તેના સહઅધ્યાયીઓ સાથે કેવી રીતે વર્તે છે, કેવી રીતે સહભાગી થઈને પ્રયોગ કરે છે, બરાબર. શિક્ષક મૂલ્યાંકનનો સમાવેશ, બરાબર. 360 ગુણોનો અહીંયા સમાવેશ થશે. બધા જ જે ગુણો છે એ ખરાબ છે, સારા છે, બધા જ ગુણોનો સતત મૂલ્યાંકન થતું રહેશે 360 ડિગ્રી, બરાબર. તો આ એના ઉદાહરણો જોયા. પછી વ્યાવસાયિક કૌશલ્ય એટલે કે અહીંયા શું હતું પહેલાં કે ધોરણ 10 અને 12 પછી તમને અલગથી તાલીમ આપવામાં આવતી, પરંતુ અહીંયા શું છે ધોરણ 6થી જ તમને એવી રીતે તમે શિક્ષણ આપવામાં આવશે કે ધોરણ 6થી જ તમે સ્થાનિક કારીગર સાથે બેગ વિનાના દિવસો દરમિયાન માટીકામ કે સુથારી કામ તરીકેની મૂળભૂત તાલીમ મેળવી શકો. એટલે શું છે એક પ્રકારનું જે આપણે ત્યાં જે ધોરણ 6ની અંદર વાત કરીએ કે વિદ્યાર્થીઓને સ્થાનિક કારીગર જે એક પ્રકારનું વોકેશનલ જે છે શિક્ષણ જે છે એ આપવાની વાત કરેલી છે, બરાબર. વ્યવસાયિક શિક્ષણની વાત કરીએ, વ્યવસાયિક જે કૌશલ્ય છે એ વિકસાવવાની વાત કરેલી છે. એ તમે
પ્રત્યક્ષ જઈને તમે શીખી શકો છો, બરાબર. એની અંદર તમે પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શકો છો. હવે આમાં શિક્ષકની ભૂમિકા શું રહેવાની છે? તો શિક્ષકે એક સહાયક, ફેસિલિટેટર અને માર્ગદર્શક એટલે કે મેન્ટર તરીકે અહીંયા ભાગ ભજવવાનો છે. એમાં સહાયક એટલે કે વિદ્યાર્થી પોતે જ્ઞાનનું નિર્માણ કરવા માટે મદદ કરવી, એટલે કે રચનાત્મક શિક્ષણ, કન્સ્ટ્રક્ટિવિઝમ ઉપર વધારે ભાર મૂકે છે. વ્યક્તિગત ધ્યાન, દરેક બાળકની શીખવાની ગતિ અલગ અલગ હોય છે, બરાબર, અને એને ધ્યાનમાં રાખીને તમારે ભણાવવું જોઈએ. સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા, એટલે માત્ર જ્ઞાન પણ નહીં પરંતુ એના કૌશલ્ય, વલણ, માનસિકતાને આધારે પણ તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. સતત વ્યવસાયિક વિકાસ, CPD, બરાબર, ચાઇલ્ડ ડેવલપમેન્ટ જે પેડાગોજી છે એને સતત વ્યવસાયિક વિકાસની વાત કરે છે. દર વર્ષે ઓછામાં ઓછા 50 કલાકનું તમારે શું કરવાનું છે? વ્યાવસાયિક તાલીમ લેવી જોઈએ અને નવી શિક્ષણ પદ્ધતિઓ તમારે અપનાવવી જોઈએ. કોની છે? શિક્ષકોની વાત કરેલી છે, બરાબર. દર વર્ષે ઓછામાં ઓછા 50 કલાકની તમારે વ્યવસાયિક તાલીમ મેળવવી જોઈએ. સંસ્કૃતિનો સંરક્ષક એટલે કે સ્થાનિક અને ભારતીય કલા, ભાષા અને સંસ્કૃતિને વર્ગખંડમાં પ્રોત્સાહિત કરવી જોઈએ. હવે વર્ગખંડમાં ઉપયોગ એટલે કે પેડાગોજિકલ જે એપ્લિકેશન્સ છે એનો ઉપયોગ શું છે? તો કે FLN જે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફાઉન્ડેશનલ સ્ટેજ છે ધોરણ 1 થી 2ની અંદર, એમાં ગમત સાથે શિક્ષણ, રમતગમત દ્વારા શિક્ષણ, શોધાત્મક પ્રવૃત્તિ પર ભાર મૂકવાની વાત કરેલી છે, બરાબર. પછી બહુભાષિતા એટલે કે મલ્ટી લેંગ્વેજિઝમ, વર્ગખંડમાં એક કરતાં વધારે ભાષાઓનો ઉપયોગ કરવો અને બાળકોને તેમની માતૃભાષામાં જ સવાલો પૂછીને એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. પછી અનુભવજન્ય શિક્ષણ એટલે કે એક્સપિરિયન્સ લર્નિંગ, શીખવા માટે પુસ્તકમાંથી વાંચવાના બદલે તમે પ્રયોગો કરાવી શકો, એને કોઈ ફિલ્ડ વર્ક એટલે કે ક્ષેત્ર પ્રવાસ તમે કરાવી શકો, કલા કરાવી શકો, રમતગમત છે, વાર્તા કથન કરાવી શકો, વગેરે અલગ અલગ પદ્ધતિઓનો તમારે ઉપયોગ કરવાનો છે. એવું નહીં કે જો વિદ્યાર્થીને કોઈક તકલીફ પડતી હોય કે એક પદ્ધતિ દ્વારા એ વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય, સમજણ ન પડતી હોય તો તમારે શાના લીધે એને તકલીફ પડે છે, બરાબર, તો બીજી પ્રવૃત્તિઓનો તમારે ઉપયોગ કરવાનો છે, બરાબર. પરંતુ તમારે સતત બાળકને કંઈક ને કંઈક શીખવતા રહેવાનું છે. ક્રાંતિકારી અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકને હળવું બનાવવું, એવું નહીં, બરાબર, કે મગજમાં ટેન્શન લે એવું નહીં બનાવવાનું. બાળક ખુલ્લા વિચારો જેવું બનવું જોઈએ, બરાબર, હળવું બનવું જોઈએ. શીખવા પર ભાર મૂકવો જોઈએ, પણ અભ્યાસક્રમ પૂરો કરવો એવું નહીં કે અભ્યાસક્રમ પૂરો કરી નાખ્યો એટલે ચાલશે, એવું નહીં. બાળક કેટલું શીખે છે એ અહીંયા મહત્ત્વનું ગણવામાં આવતું હોય છે. સામાજિક અને ભાવનાત્મક શિક્ષણ, SEL, બરાબર. વિદ્યાર્થીઓમાં સહાનુભૂતિ, સહકાર, એકબીજા સાથે સહકાર કરી શકે, સામાજિક જાગૃતિના મૂલ્યો વિકસાવવા માટે પ્રવૃત્તિઓનું તમારે આયોજન કરવું જોઈએ. અલગ અલગ નાટક ભજવી શકો છો તમે, બરાબર, કે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે પણ તમે એક અલગ અલગ નાટક કરી શકો છો. તો એના દ્વારા પણ બાળકોમાં રસ પેદા થતો હોય છે, બરાબર. નેક્સ્ટ હવે આગળ વાત કરીએ કે ટેટ 1ની જે પરીક્ષા આવવાની છે એમાં પરીક્ષામાં કયા મુદ્દા અગત્યના છે, તો અહીંયા લખી દીધા છે, જેથી તમે કંઈક તૈયારી ખાલી વિડીયો જોવાનો છે, બરાબર. તો નવું માળખું શું છે? 10+2 ને બદલે 5+3+3+4 છે, બરાબર. FLNનું લક્ષ્ય શું છે? ધોરણ 3 સુધી જે બાળક છે એમાં વાંચતા, લખતા અને ગણન કૌશલ્ય વિકસાવવાની વાત કરેલી છે. FLNની પહેલ શું છે? તો એમાં નિપુણ ભારત મિશન છે, બરાબર. નિપુણ ભારત મિશનનો પણ સમાવેશ કરવામાં આવે છે. શિક્ષણ માધ્યમ કેવું છે કે ઓછામાં ઓછું ધોરણ 5 સુધી તો એ માતૃભાષામાં શિક્ષણ મેળવશે. ત્યાર પછી વ્યાવસાયિક શિક્ષણ કયા ધોરણથી? તો ધોરણ 6થી વ્યાવસાયિક શિક્ષણ તમને આપવામાં આવશે. મૂલ્યાંકન જે છે એટલે કે સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ, HPC, બરાબર, કેવું 360 ડિગ્રી હશે મૂલ્યાંકન, બરાબર. પછી શિક્ષણ કર GDPના કેટલા ટકા? તો 6% અહીંયા ખર્ચ કરવામાં આવશે, બરાબર. એ વધારવાનું લક્ષ્ય કીધું છે. શિક્ષકનો ફરજિયાત જે કલાક કેટલા છે? તો 50 કલાકની વાત કરેલી છે. તાલીમ કેટલી શિક્ષક માટે? તો 50 કલાકની તાલીમ ઓછામાં ઓછા દર વર્ષે, બરાબર. નવો નિયમનકારી સંસ્થા, તો શિક્ષણ પ્રણાલી માટે પરખ એટલે કે પરખનું પૂરું નામ શું છે? પરફોર્મન્સ અસેસમેન્ટ, રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તો આ પણ તમને MCQમાં પૂછાય છે. આ જેટલા પણ આ 9 પોઈન્ટ જોયા એમાંથી તમને ખાસ પૂછાવાની શક્યતા રહેલી છે.
તો ખાસ તમે આ રિવિઝન કરી લેજો. 2-3 જેટલું રિવિઝન કરશો ને તો આ ટોપિક ક્લિયર થઈ જશે. બરાબર. હવે MCQs જોઈ લઈએ તો એના સાથે સાથે તમે બધું જ ક્લિયર કરી જશો. હવે NEP 2020 અનુસાર વર્તમાન 10+2 શૈક્ષણિક માળખાને બદલે કયું નવું માળખું અપનાવવામાં આવ્યું છે? તો 5+3+3+4. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, NEP 2020માં ફાઉન્ડેશનલ સ્ટેજ હેઠળ કેટલી વય જૂથના બાળકોનો સમાવેશ થાય છે? બરાબર. મેં કીધું હતું ને કે તમને પૂછશે જ. તો 3 થી 8 વર્ષના ફાઉન્ડેશનલ સ્ટેજ એટલે પહેલો સ્ટેજ. ફાઉન્ડેશનલ એટલે આ પહેલા સ્ટેજની વાત કરેલી છે. ફાઉન્ડેશન લિટરસી અને ન્યુમરસી FLNમાં લક્ષ્ય કયા ધોરણ સુધી પ્રાપ્ત કરવાની વાત કરેલી છે? તો આ પણ આપણે જોઈ લીધું કે ધોરણ 3ની વાત કરેલી છે. બરાબર. NEP 2020માં શિક્ષણનું માધ્યમ ઓછામાં ઓછા કયા ધોરણ સુધી માતૃભાષામાં આપવામાં છે? તો ધોરણ 5. આપણે અત્યારે ચર્ચા કરીને એ જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે NEP 2020 દ્વારા પ્રસ્તાવિત મૂલ્યાંકન પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો અત્યારે જોયું કે HPC હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર, જેની અંદર 360 ડિગ્રી મૂલ્યાંકન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્યવસાયિક શિક્ષણ બરાબર કયા ધોરણથી શરૂ કરવું જોઈએ? તો ધોરણ 6થી આપણે ચર્ચા કરી લીધી. એ જ MCQs આપણે અહીંયા ટેટ 1ની અંદર પૂછાશે એવા જ અહીંયા લીધેલા છે. બરાબર. નેક્સ્ટ આગળ જોઈએ. NEP 2020માં કઈ શિક્ષણ પદ્ધતિને પ્રોત્સાહન આપે છે જે ગોખણ પટ્ટીને બદલે સમજણ પર ભાર મૂકે છે? તો અનુભવજન્ય એટલે કે એક્સપિરિયન્સ લર્નિંગ. બાળક જે છે એક્સપિરિયન્સ કરીને શીખે છે. NEP 2020 દ્વારા શિક્ષકના સતત વ્યવસાયિક વિકાસ CPD સતત વ્યવસાયિક વિકાસ માટે ઓછામાં ઓછા કેટલા કલાકની તાલીમ દર વર્ષે લેવાની રહેશે? તો 50 કલાકની. બરાબર. એ પણ આપણે જોઈ ચૂક્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રાથમિક ભાષાના શાળાના શિક્ષક માટે NEP 2020માં કઈ ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહેશે? તો સહાયક અને માર્ગદર્શન એટલે કે ફેલિસિટેટર અને મેન્ટોર તરીકે તમારે ભાગ ભજવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, FLNના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલનું નામ શું છે? તો નિપુણ ભારત મિશન. એના ઉપર આપણે એક વિડીયો બનાવેલો છે. એ વિડીયો પ્લેલિસ્ટમાં જઈને ખાસ જોઈ લેવો. NEP 2020માં દ્વારા કઈ બાબતો વચ્ચેના કડક ભેદોને દૂર કરવાની હિમાયત કરવામાં આવી છે? તો ઉપરોક્ત તમામ કલા અને વિજ્ઞાન, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વ્યવસાયિક અને શૈક્ષણિક પ્રવાહો. બરાબર. આ બધી જ વાતોની વાત કરેલી છે અહીંયા. NEP 2020માં પ્રિપેટરી સ્ટેજ કયા ધોરણનો સમાવેશ થાય છે? તો ધોરણ 3થી 5. બરાબર. એટલે કે 3થી 5 એટલે કયા? 3, 4 અને 5. એટલે કે 5 પછી જે 3 આવે છે એની વાત કરી છે. પ્રિપેટરી સ્ટેજ ધોરણ 3થી 5. બરાબર. નેક્સ્ટ આગળ વાત કરીએ. બરાબર. અહીંયા લખેલું જ છે. ના ખબર પડી હોય ને તો અહીંયા એકવાર ખાલી રિવિઝન જોઈ લેવું. પ્રિપેટરી સ્ટેજ એટલે કયો સ્ટેજ? ધોરણ 3, 4 અને 5. બરાબર. 8 થી 11 વર્ષ જોવા મળે છે. બરાબર. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. નવી નીતિ અનુસાર ભારતના શિક્ષણ ક્ષેત્રે જાહેર ખર્ચને GDPના કેટલા ટકા સુધી વધારવાનું લક્ષ્ય કીધું છે? 6%. બરાબર. GDPના 6% શિક્ષણમાં ફાળવશે એ અહીંયા વાત કરેલી છે. NEP 2020માં પ્રસ્તાવિત જે પરખ જે છે એનું મુખ્ય કાર્ય શું છે? પરખનું મુખ્ય કાર્ય અહીંયા શું છે એ વાત કરેલી છે. તો પરખ શું કરે છે? વિદ્યાર્થીના જે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન માટે રાષ્ટ્રીય કેન્દ્ર અને માપદંડો નક્કી કરે છે. તો અહીંયા જે ઓપ્શન C છે એ અહીંયા તમારે સાચો જવાબ આવશે. બરાબર. નેક્સ્ટ હવે તમે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. બરાબર. અને કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.